આપ જોઈ રહ્યા છો 2019 પહેલા ઇન્ટરવ્યુને લઈને એક એવો ખાસ શો કે જેમાં હશે સૌથી સટીક સવાલ અને મુદ્દાસરના સવાલ. અને આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે કે જે ભાવેણી નગરીમાં પોતાનું એક અલગ વજૂદ ધરાવે છે. એક એવું નેતા કે જે ગુજરાતના યુવાનોને આકર્ષે છે અને યુવાનો માટે એક આદર્શ બની જાય છે. અને એ માત્ર ભારતીય જનતા પાર્ટીના જ નહીં, કેટલાય એવા યુવાનો જેમના માટે આદર્શ છે. આપણી સાથે આજે છે જીતુભાઈ સવજીભાઈ વાઘાણી. જીતુભાઈ, આપનું સ્વાગત છે. અને ટુ ધી પોઈન્ટ સવાલો કરશે ઝીલ અને સૌમ્યા. અને સૌથી પહેલો સવાલ જીતુભાઈ છે કે નહીં કરો, હું જ કરીશ. સૌથી પહેલો સવાલ એ છે કે 2014માં જે ચૂંટણીના મુદ્દાઓ હતા એ હતા ભ્રષ્ટાચાર, એ હતા યુવાનોનો રોજગાર, એ હતા મહિલાઓ પર થતા અત્યાચાર, એ હતા ખેડૂતો, અને એની સામે ભારતીય જનતા પાર્ટી લઈને ગઈ પોતાનું એક ગુજરાત મોડેલ. ગુજરાત મોડેલમાં સૌથી જે પાયામાં હતું એ હતું વાઇબ્રન્ટ સમિટ. આજે એના પર સવાલ છે. યુવાન રોજગાર માટે લાઈનમાં છે, ખેડૂતો સવાલ કરે છે, મહિલાઓની સુરક્ષાને લઈને પ્રશ્ન છે, ભ્રષ્ટાચાર પણ સવાલ છે. આ બધાની વચ્ચે કેવી રીતે અને કઈ રણનીતિ રાખશો? આ બધા જ સવાલો હું માનું છું કે વિરોધ પક્ષના, ખાસ કરીને કોંગ્રેસ, હતાશ થઈ ગયેલી કોંગ્રેસ, આ બધા જ પ્રશ્નોની વચ્ચે ગુજરાતમાં છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની જનતા જનાર્દને બનાવી. એનો અર્થ જ એવો છે કે એનો પરપોટો એ ફૂટી ગયેલો છે. 2014માં પણ જો વાત કરીએ તો જે પ્રકારે મનમોહન સિંહની યુપીએની સરકાર કોંગ્રેસની ચાલી, બેકસીટ ડ્રાઇવિંગ, જે પ્રકારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કર્યું, એમના કારણે દેશની જે સ્થિતિ થઈ, એક વેક્યુમ ઊભું થયું. અને હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી નામનું વ્યક્તિત્વ એ દેશની જનતાએ સ્વીકાર્યું. આ બધા જ અપ્રચાર, ગ્લોબલ્સ પ્રચાર, એના પરપોટા એ ધીરે ધીરે કરીને કોંગ્રેસના ખુલી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટની આપણે વાત કરી છે. આ બધા મુદ્દાઓ કોંગ્રેસે ઉપજાવી કાઢેલા છે એવું તો છે નહીં. જનતા પણ આ જ બધા મુદ્દાઓ પર હવે પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. તો આ સમસ્યાઓનો હલ ક્યારે આવશે? હું આપને કહું કે જનતાના તો એક એટમોસ્ફિયર, વાતાવરણ બનાવવાનો પ્રયાસ કોંગ્રેસનો નકારાત્મક હંમેશા રહ્યો છે. પોઝિટિવ મુદ્દાની સાથે ચાલે તો એના બધાના જવાબો હોય છે. કોઈ પણ દેશ એ કેવી રીતે ચાલે છે, એનું અર્થતંત્ર, દેશની પ્રગતિ, એમની પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના પ્રયાસો, આ હું નથી કહેતો, ઇન્ટરનેશનલ એજન્સીઓ, ઇન્ટરનેશનલ જે વ્યક્તિઓ છે, જે સમૂહ છે, એજન્સીઓ છે, એ નક્કી કરે છે કે આ દેશ કેવી રીતે પ્રગતિ કરી રહ્યો છે. એમણે સર્ટિફિકેટો આ ભારતને આપ્યા છે. નરેન્દ્રભાઈ તો વડાપ્રધાન છે ને, છે એનું નેતૃત્વ, પણ ભારતને સર્ટિફિકેટો, કારણ કે કોઈ દુનિયાના દેશો ગાંડા નથી કે ભારતની પાછળ દોડે. એ દેશ જોઈ રહ્યો છે કે આવતીકાલ એ ભારતની છે. અને એટલા માટે વિરોધીઓ જે કહેતા હોય, અર્થતંત્ર જે રીતે મજબૂત થયું છે, જે પરિસ્થિતિમાં કોંગ્રેસ મૂકીને ગઈ હતી, એ પરિસ્થિતિમાં તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સફળતાપૂર્વક કર્યા છે. અને એટલા માટે જ કદાચ અનેક રાજ્યોમાં એ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. તમે કહેશો 3 રાજ્યોમાં નથી આવી, તો 5 રાજ્યોની ચૂંટણી હતી જ્યાં કોંગ્રેસ હતી, ત્યાં પણ નથી આવી. એ પહેલાની જેટલી પણ ચૂંટણીઓ હતી, ક્યારેક જ્ઞાતિ, જાતિ, ધર્મ સંપ્રદાયના નામે કોંગ્રેસના અપ્રચાર કરવાના પ્રયાસો એમના કારણે કોઈ જગ્યાએ ફાવ્યા છે, પણ જૂઠાપણું લાંબો સમય ચાલતું નથી. તો 2014માં મોદી મેજિક હતું, તો આ વખતે કઈ રણનીતિ સાથે તમે આવશો? મોદીજીની સ્વીકૃતિ. મોદીજી જે પ્રકારે દેશને આપે, યુવાનોની વાત કરી, ખેડૂતોની વાત કરી, MSP પ્રાઇસ, જોવા મળતી હતી, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક કચાશ છે કે હજી સુધી આપ જોજો, નરેન્દ્ર મોદીની સામે કોણ નેતા છે જે આ દેશનું સારું નેતૃત્વ કરી શકે? જવાબ દેશ પાસે, દેશ માગે છે, કોંગ્રેસ પાસે નથી. શું મમતા બેનર્જી ચાલે? ચૂંટણી છે જીતુભાઈ, 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને જે રીતે હારનો સામનો કરવો પડ્યો, તો હવે એક મોટો પડકાર છે 2019, એ તો માનો છો ને? ના, આ દેશની ચૂંટણી એ નેશનલ ઇશ્યુ ઉપર હોય છે. રાજ્યની ચૂંટણીમાં ક્યારેક મેં કહી અપ્રચાર કરી અને એ કોંગ્રેસ કોઈ જગ્યાએ ફાવી છે, પણ આપને મને જણાવતા આનંદ થાય છે કે 15 વર્ષ સુધી MP ને છત્તીસગઢમાં કોંગ્રેસ ફાવી નથી. 15 વર્ષ સુધી શાસન લોકો આપ્યું છે. હા, કોઈ ક્ષતિ રહી ગઈ છે તો સુધારીને પુનઃ એકવાર લોકોનો વિશ્વાસ જીતીશું. કારણ કે જો નેશનલ મુદ્દાઓની વાત હોય તો રાફેલ જેવા મુદ્દાઓ કામ કરી ગયા કે જેને કોર્ટે નકારી કાઢ્યા, એવા મુદ્દાઓ કામ કરી જાય. હું એટલે જ કહું છું કે લોકો એ વધારે અવેર બને. એમના માટે થઈને અમારા બુથ સુધીનું જે તંત્ર છે, બુથ સુધીનું મેનેજમેન્ટ છે, રાજ્યમાં હોય તો અમે ઘરે ઘરે જઈને
એનો પ્રચાર અને કોંગ્રેસના અપપ્રચારની વાતને અમારી સકારાત્મક વાત એટલે ક્યાં કેસ જનતા સાબિત થયો જનાર્દન છે? સુધી માત્ર બૂથમાં જઈને કાર્યકર્તા નહીં, ત્યાં જઈને અમે વાત મૂકીશું ને વાત સ્વીકારાય છે. રાફેલ આપે જોયું, આપે જ કહ્યું કે કોર્ટે કાઢી નાખ્યું છે. હા. એટલે કોંગ્રેસ કેટલાક ગ્લોબલ પ્રચાર કરે છે, એનો ઉત્તમ નમૂનો રાફેલ એટલે છે. સવાલ જ એ છે ને કે જે પોષતું એ મારતું. અગસ્તાનું જે આખું કટકી કૌભાંડ છે એ પણ આપ જોવો છો કે ઇટલીની કોર્ટે જે 4 વર્ષની સજા એમના ઓફિસરને આપી છે, મિસિસ સોનિયાનું નામ કોર્ટમાં લેવાનું છે. અહીંયા પણ એ ક્રિશ્ચિયન મિશેલ આવે છે અને નામ આપે છે, ગાંધી પરિવારનું નામ આપે છે. 125 કરોડની કટકીની વાત છે. મનમોહન સિંહની સરકારે જે કૌભાંડ માટે તપાસ આપી હતી. હજુ વાત નીકળી છે. લોકસભામાં સવાલ પૂછાયો, બાળકો ગુમ થવાની સંખ્યા અને ગુજરાત સૌથી મોખરે છે. આનાથી શરમજનક શું હોઈ શકે? હું આપણે એમ કહું કે આપની સાથે 24 કલાક કોઈ પોલીસ રહે તો એ તંત્રમાં કેટલી વ્યવસ્થાઓ જોઈએ. બાળક ગુમ થવા એ પછીમાં એને પકડવા એ સરકારની જવાબદારી છે. બાળક કેવી પરિસ્થિતિમાં ક્યાં ગુમ થયા, એની ઉંમર શું હતી. ઘણા કિસ્સાઓ તો આપણે જાણીએ છીએ કે ઉંમરના કારણે કુટુંબમાં કઈ પરમિશન ન મળી હોય એમના કારણે ઘણા બાળકો ગુમ થતા હોય છે. ચાલે ખબર પડે છે કોઈને કોઈ કારણો, એમાં કારણોમાં ઊંડા ઉતરવું પડે, એમાં કારણોમાં ઊંડા ઉતરવું પડે. આ રાજ્ય ખૂબ મોટું રાજ્ય છે. સવાલ એ છે બાળ તસ્કરીની વાત આવે સાહેબ તો છોટાઉદેપુર એવું કઈ પકડાણું નથી. બાળ તસ્કરી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશનું કનેક્શન સામે આવ્યું. એમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાનું નામ સામે આવ્યું. LRD માં જે ભાજપના નેતાનું નામ સામે આવ્યું. ફરક છે. ભાજપના કયા નેતાનું નામ સામે આવ્યું? બાળ તસ્કરીમાં છોટાઉદેપુરના એક નેતા છે. નામ બહાર આવવું, સંકળાયેલા હતા. મધ્યપ્રદેશ સાથે આખું સંકળાયેલું કૌભાંડ. નામ બહાર આવવું અને એની તપાસ થઈને એની ધરપકડ થઈને તપાસ ચાલુ છે. આપણી આ સિસ્ટમ નામ તો ગમે ત્યાં આપી દેવાથી તો હવે તપાસ છતાં હું એમ કહું કે કોઈ વ્યક્તિ શકાશે. છે તો વ્યક્તિ એ પાર્ટીનો હોય, આખી પાર્ટી નથી. એ વ્યક્તિને સજા થવી જોઈએ. મારો સવાલ એ છે જીતુ વાઘાણી તો જીતુ વાઘાણી સજા થવી જોઈએ. એટલે હું એ પ્રકારની કોંગ્રેસ સમયે આવું ઘણું બધું થતું હતું એટલે તમે સરકારમાં છો. સવાલ એ છે તો ખુલ્લાઆમ ગોળીબાર થતા હતા. આજે મહેસાણામાં બસ હાઈજેક થાય છે. એમના મંત્રીઓને આપણે કદાચ ખબર નહીં હોય, આપ નાના છો, હું સૌરાષ્ટ્રમાંથી આવું છું. રાજકોટમાં વલ્લભભાઈ પટેલને આરોગ્ય મંત્રીને ગોળીએ ધરબી દીધેલા છે. પોપટભાઈ સોરઠિયા ગોળીએ ધરબી દીધેલા છે. પોરબંદર જે તે વખતે હાલો પોરબંદર છે, જે તે વખતે જિલ્લો 1 હતો જુનાગઢ, એના જિલ્લા પંચાયતના પ્રમુખને ટ્રકની પાછળ ઘસડીને લોકો જોવે એમ દિવસે સરા જાહેર મારી નાખવામાં આવે. અહીંથી લતીફ નામનો ગુંડો એ કોઈ પણ ચૂંટણીમાં ઉભો રહે ગુંડો હતો. હા, આ પ્રકારની સ્થિતિમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારે આ રથયાત્રા પાછા આપણે ત્યાં જઈ રહ્યા છીએ સાહેબ. પણ મહેસાણામાં ખુલ્લા દિવસે બસ હાઈજેક થઈ ગઈ, લૂંટારુઓ લૂંટી ગયા. અમિતની દેવાંશીએ સૌથી પહેલા વાત કરી હતી. આ વખતે પાકિસ્તાનને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે, તો શું એ ફેક્ટર ઇફેક્ટ કરશે? શા માટે? માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એ વાત કરી દીધી છે કે એમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. સાર્ક જે આપણા દેશો છે એ દેશોમાં એ દેશ આવતો હતો તો સ્વાભાવિક છે કે વહીવટમાં સાર્કના દેશોને આમંત્રણ આપવા એવો વિષય હોય. મુખ્યમંત્રીશ્રી ખુલાસો કરી દીધો છે. મતલબ પાકિસ્તાનને અપાયું તો છે, સાર્ક દેશોને અપાયું, મતલબ પાકિસ્તાનને આમંત્રણ નથી અપાયું. મુખ્યમંત્રીશ્રી ખુલાસો કરી દીધો. આના પહેલા પણ અપાયું હતું આમંત્રણ, પણ સવાલ એમને વિઝાની પરમિશન નહોતી મળી એટલે અમદાવાદ પૂરતા રહ્યા હતા. ત્યારબાદ સરહદ પર પ્રશ્ન આપણે સારા સંબંધો કરવા માટે થઈને યુપીએની સરકાર હોય કે અમારી સરકાર હોય, પ્રયાસો હંમેશા પાડોશી દેશ સાથે આપણે કરતા હોઈએ છીએ. પછી હવે સંગઠનની વાત કરીએ જીતુભાઈ, કે જ્યારે એનડીએ અત્યારે તૂટી રહ્યું છે, પણ એની સાથે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની જ વાત કરીએ કે જીતુ વાઘાણી એક એવા નેતા કે જે એબીવીપી માંથી અત્યારે પ્રદેશના પ્રમુખ બન્યા. એવા નેતાઓ કદાચ ભારતીય જનતા પાર્ટીની આગામી પેઢી નહીં જોઈ શકે, કારણ કે અત્યારે પેરાશૂટથી લાવવામાં આવે છે ને એમને કેબિનેટ મિનિસ્ટર બનાવી દેવામાં આવે છે, એમને કંઈ પણ બનાવી દેવામાં આવે છે. એ નેતાનું શું કે જે વર્ષોથી રાહ જોઈને બેઠા છે, તમારા સંગઠનમાં કાર્યકર્તાઓ કામ કરે છે? ના, બધા જ નેતાઓને બધી જ રીતે સમયે માસ પાર્ટી બની છે. સમય સંજોગો પ્રમાણે કોંગ્રેસ ઉછળીને કહેતી હતી 2-4 લોકોને લઈએ, અમારા ભૂતકાળના કોઈ એમએલએ ને લઈ આવ્યા ત્યારે આજે એ સવાલો કરે છે કે તમે લઈ ગયા. હું એવું માનું છું કે વિકાસની દિશામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર કોઈ પણ જોડાવવું હોય તો આજે પણ અમારું માઇન્ડ ઓપન છે. જેમને વિકાસ કરવો છે ત્યાંથી દુઃખી હતા, સિનિયર માણસ હતા, તો સિનિયર માણસને સિનિયર વ્યક્તિ પ્રમાણે એમની ઇમેજ પ્રમાણે એ કામ કરવાનો, સેવા કરવાનો મોકો મળે. અમારા લોકોને પણ મળી રહ્યો છે. જીતુભાઈ, એક રાજનેતા તરીકે કેટલું અઘરું થતું હોય છે એક કાર્યકર્તાને કે જ્યારે એક નેતા કે જેમના વિશે હંમેશા ખોટી વાત કરાઈ છે, એમના સામે પ્રચાર કરાયો છે, એ નેતા તમારા પક્ષમાં આવી જાય. રાજનીતિમાં અઘરું નથી હોતું આવી રીતે થોડા સમય એડજસ્ટ કરતું રહેવું પડે કે આજે સાથે છે કાલે નથી? ના, નરેન્દ્રભાઈ મોદી પાસેથી ખાસ કરીને
શીખવા જેવી બાબતો હોય છે કે મોટા મનના થઈ અને જ્યારે પાર્ટીનો વિષય હોય, પાર્ટીનો વ્યાપ વધારે બાબત હોય, કોઈ શક્તિમાં ઉમેરો કરવાની આવશ્યકતા લાગી તો વ્યક્તિ વિશેષ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે સમૂહ તરીકે એમણે નિર્ણયો લીધા છે. જે ઇમેજ અને ઇમ્પેક્ટ આજે પણ નરેન્દ્રભાઈ અહીંયા આવે ત્યારે એક નવું વાઇબ્રેશન આપીને આ રાજ્યની ધરતી પર, કારણ કે આવા મહાપુરુષો 150-200 વર્ષે જન્મતા હોય છે, આના મહાપુરુષ કહે છે. એવું તત્વ લઈને આ માણસ સેવા કરી રહ્યા છે. નેશન ફર્સ્ટ, ભારત માટે બધું જ છોડી આ રાજ્યમાં હું આપને કહું તો તમારી મારી પણ કદાચ કક્ષા કરતા મોટી કક્ષાએ બેઠા છે. એમના માં ને એમનો પરિવાર ભૂતકાળમાં બધા રહ્યા છે. બિલકુલ આ રીતે રહે છે, આ રીતે રહી શકે ખરા? એમણે પોતાની જાતને પુરવાર કરી છે. ટેકનોલોજી વધી, લોકોમાં સમજણ વધી, તમે કહો છો કે લિવિંગ સ્ટાઇલ વધી ગઈ છે, જીવન ધોરણ ઊંચું આવ્યું છે. પરંતુ મગફળી ગોડાઉન છે તેમાં વ્યવસ્થા કેમ ન વધી? બધી જ વ્યવસ્થા આ વખતે મગફળીની ખરીદી કરી છે. જો કોઈ એક બે જગ્યાએ કોઈ ગડબડી થાય એનો અર્થ એવો નથી કે આખે આખું અમારે ત્યાં કાંઠિયાવાડમાં કહેવત છે કે કેરીનો દાબો નાખવો પડે ત્યારે પાકે. તો એક કેરી સડી ગઈ હોય તો બધી કેરી ના નાખી દેવાની, સડી ગયેલી કેરી બહાર કાઢવાની હોય. તો કોઈ વ્યક્તિ અમારી મગફળીઓ 8 લાખ ટન વેચાઈ ગઈ છે, જો બધી ખરાબ હોય તો કોઈ કેવી રીતે લે? કોઈ જગ્યાએ કોઈ ગડબડી કરી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે કડકમાં કડક સજા આપી છે. અમારા કોઈ લાગભાગવાળા હોય તો પણ એને છોડ્યા નથી. લાગભાગવાળા મીન્સ પાર્ટીના કોઈ પદાધિકારી હોય એમને પણ કાઢી મૂક્યા છે, એમને પણ જેલ ભેગા કર્યા છે. પહેલાના સમયમાં એ લોકોને સાચવવામાં આવતા, છાવરમાં આવતા, મિનિસ્ટરના બંગલે એ લુખાઓને સાચવવામાં આવતા, જે પોલીસ સ્ટેશનમાં જઈને દાદાગીરીઓ કરીને લોકોને હેરાન પરેશાન કરતા. આજે મને બતાવો. એ વાત 23 વર્ષ થઈ ગયા છે. આપણે વર્તમાનમાં પાછા આવી જઈએ તો જીતુભાઈ, પ્રશ્ન તો આખરે છે કે એનડીએ બોલાતું નથી. વર્તમાનને યાદ રાખીને ચાલવું જોઈએ. વર્તમાનમાં પણ જે પ્રગતિ, કારણ કે ભવિષ્ય આજ ઘડવાનું છે. જે પ્રકારે અમદાવાદ હતું, જે પ્રકારે સુરત હતું, જે પ્રકારે ગામડા હતા, જે પ્રકારે શહેર કર્યું ને એટલે 23 વર્ષથી સત્તામાં અમારા વખાણ કરશો, પણ હકીકત છે, હકીકત છે. હા, 23 વર્ષ 5 વર્ષનું કામ જોઈને જ લોકો વોટ કરવાના છે. જી ચોક્કસ. અને એટલે પ્રશ્ન એ છે કે એનડીએ તૂટી રહ્યું છે. જો સાથી પક્ષોને નહીં સાચવી શકો તો એવું લાગે છે કે એકલી ભારતીય જનતા પાર્ટી જીતી શકશે 2019માં? ના, અમે કાયમ, અમે તો ખૂબ ઉદાર મનથી, અમારા અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતનું ગૌરવ છે, નરેન્દ્રભાઈ પણ ઉદાર મનથી બધી જ પાર્ટીઓ સાથે ખૂબ સમતુલા જાળવવાના પ્રયાસો સામે ચાલીને અમે કર્યા છે. બધાના જે ઘટક પક્ષો છે એના પોતપોતાના ઇક્વેશન્સ પોતપોતાના રાજ્યના હોય છે, એ પ્રમાણે ચૂંટણી આવે ત્યારે કરતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટી એનડીએ લઈને જ ચાલશે, એનડીએના સાથી પક્ષોને લઈને જ ચાલશે. પણ પોતપોતાના, જેમ હમણાં વાત આપણે થઈ બિહારમાં, તો પાછું એ ગઠબંધન થઈ ગયું છે. એમ સમયે 22 જીત્યા હતા, 17 બેઠકો ભૂતકાળમાં પણ થતું આવતું હતું. સમયે ચૂંટણી આવે ત્યારે બધા પોતપોતાની રીતે પોતાને જે ઇક્વેશન દેખાતો હોય, પોતે જાજી સીટો લડે, એના માટે નામના પ્રયાસો હોય છે, કરતા હોય છે. સામે મેઇન પાર્ટી છે એ પણ એના પ્રયાસો કરતી હોય. હવે મૂળ પાયાના પ્રશ્ન પર વાત કરીએ છીએ તો ભાઈ, તો ગુજરાતમાં શિક્ષણ એ ઘણો પાયાનો પ્રશ્ન છે. મોટા ભાગની યુનિવર્સિટી અથવા કહીએ તો દરેક યુનિવર્સિટી, એમાં સંઘના લોકો કેમ છે, એની પાછળનું કોઈ ખાસ કારણ? સગાવાલાઓને પણ એમાં રખાતા હોય છે, એ વાત પણ સારી લાગે છે. તમે સારી વાત કરી કે પહેલા કેટલી યુનિવર્સિટી હતી, આજે કેટલી યુનિવર્સિટી છે. 8માંથી અમે 58-60 જેટલી યુનિવર્સિટી કરી છે. આના કોર્સિસ વધ્યા છે. શિક્ષણનું સ્તર તો પ્રાથમિક શિક્ષણનું ગરીબ વર્ગ, મધ્યમ વર્ગનો ભાગ મળે છે, એની વાત કરું છું. નરેન્દ્રભાઈ એ પાયાનું શિક્ષણનું કામ કર્યું છે અને એમના કારણે જે પ્રકારે શિક્ષણ માટેનું એક વાતાવરણ ઊભું થયું છે, એમના કારણે આજે દીકરા દીકરીઓ, હું ઘણી જગ્યાએ હાથ ઊંચા કરાવું છું, ખાટ દોડ હાથ ઊંચા કરો તો વડીલો નથી કરતા. હું એમ કહું છું કે હવે તમારા સગાવાલા ભણતા હાથ ઊંચા કરો તો બધાના થાય છે. આ જાગૃતિ એ નરેન્દ્રભાઈ લાવ્યા છે. આપ જે વાત કરો છો, રાષ્ટ્રીય સેવક સંઘ એ ન માત્ર અમારું આ દેશનું ગૌરવ છે. કોઈ વ્યક્તિ સંઘ સાથે જોડાયેલો હોય, ભાજપ સાથે જોડાયેલો હોય અને એ મેરિટમાં, દાખલા તરીકે કોઈ આવતા હોય અને મેરિટમાં ત્યાં આવે તો એનો અર્થ એવો નથી. દરેક યુનિવર્સિટીઓની દરેક જગ્યાએ હું તેમ કહું કે ઘરમાં પણ 10 વ્યક્તિ છે તો 10 વ્યક્તિ પોતપોતે જ્યાં જવું હોય તો મેરિટ ઉપર જે થતું હોય એ થતું જ હોય છે. અમે કોંગ્રેસની જેમ સગાવાલા નથી રાખતા. ગુજરાતમાં 26 સીટનો લક્ષ્યાંક હતો 2014માં. આ વખતે શું લક્ષ્યાંક છે? અને વિધાનસભા સીટમાં પણ અસર જોવા મળી છે કે સીટો ઘટી છે, તો શું 2019ની ચૂંટણીમાં શું હશે? ઓફકોર્સ 26 વિધાનસભાની ચૂંટણી પછી જેટલી પણ ચૂંટણીઓ આવી, નગરપાલિકાની ચૂંટણી આવી, તો પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે. મારે આપને યાદ કરાવવું છે કે જે પ્રકારે કોંગ્રેસે ઉત્તર ભારતીયો માટેનો હંગામો કર્યો, એ વખતે પણ આપણા ધ્યાનમાં નહીં હોય. આપણા માધ્યમથી આપને રાજ્યની જનતાને પણ કહેવા માંગુ છું કે ગ્રામીણ ક્ષેત્ર, ખેડૂત, ગામડાની વાત કરનાર કોંગ્રેસ પેટા ઇલેક્શનો, જિલ્લા અને તાલુકા પંચાયતને એવા ભારતીય જનતા પાર્ટીએ એમાં સીટો વધારી છે. શું સૂચવે છે? આ પરિસ્થિતિની અંદર વધારી છે. હમણાં જ વિધાનસભા ગઈ છે. ગ્રામીણ ક્ષેત્ર
અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો રહેતા, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સ્વીકૃતિ 10 નહીં 20,000 મતે જીત્યા છે. કુંવરજી બાવળિયાની પાર્ટીમાં લાવવામાં આવ્યા છે તો શું કોળી ફેક્ટર અસર કરશે? અમે તો સબકા સાથ સબકા વિકાસ આ મંત્ર લઈને ચાલીએ છીએ. બધાને સમાન હક મળે એ રીતે ચાલીએ છીએ. કોળી સમાજના અલબત્ત નેતૃત્વ કરે છે. અમારી પાસે પણ પરસોત્તમભાઈ, હીરાભાઈ એમને ઘણું બધું નેતૃત્વ રાજેશ સોલંકી છે જ, સાથે મળીને કામ કરશે. બિલકુલ. પુરુષોત્તમભાઈની વાત જ્યારે નીકળી છે ત્યારે પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે પાર્ટી વિથ ડિફરન્સ, કેડર બેઝ પાર્ટી કે જે ક્યારેય કોઈ પણ પ્રકારની ભૂલ ન ચલાવી રહે. ભ્રષ્ટાચારના કેસમાં જ્યારે મંત્રીનું નામ વારંવાર સામે આવે, કોર્ટ પણ પિટિશનને નકારી દે, છતાં પણ એક હરફ સુદ્ધા ન ઉચ્ચારે, આ ભારતીય જનતા પાર્ટી નવી પાર્ટી છે. ના ના, આ પર આ જો કોર્ટનો કોઈ ડિસિઝન નથી આવ્યું, કોર્ટમાં કોઈ કેસ ચાલતો એનો અર્થ એવો નથી મારી સામે પણ કેસ ચાલતો હોય તો એમાં કસૂરવાર નથી, સજા કરી છે કોર્ટ, તો એ કેસમાં સજા નથી થઈ. તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીમાં એ અલગ ફોર્મ્યુલા છે. સજા થઈ એમાં નામ આવ્યું છે સોનિયા ગાંધીનું. હજુ નથી થઈ. હજુ ઇટલીની કોર્ટની વાત છે. ઇટલીની કોર્ટની જ વાત કરું છું. ઇટલીની કોર્ટમાં મિસિસ ગાંધી નામ લેવાનું છે અને એ કોર્ટમાં લખાણું છે એ હું વાત કરું છું. હા, એટલે એના કારણે એમને ચોર કહી દેવામાં આવે અને આ તમારા જ મંત્રીનો કોર્ટમાં કેસ ચાલતો હોય તો કોર્ટમાં કેસ ચાલે છે આરોપી તરીકે કે કોઈ એની જગ્યાએ હેરાલ્ડમાં પણ કેસ ચાલે છે, અગસ્ટા વેસ્ટલેન્ડમાં પણ કેસ ચાલે છે. અગસ્ટા વેસ્ટલેન્ડમાં જે આવી ગયા છે ચુકાદાઓ અને જે પ્રકારે કોંગ્રેસની સિક્વન્સ રહી છે હજુ આપણા એની અમે વાત કેસ ચાલી જ રહ્યો છે. કોંગ્રેસે જે સિક્વન્સ બતાવે છે એ કોંગ્રેસની સિક્વન્સ બતાવે છે કે કેમ ભાઈ હમણાં આ તપાસ ન થવા દેતી, કેમ પૂરી ન થઈ. એવું લાગે છે જીતુભાઈ કે જે પણ નેતાઓ સામે આવ્યા આંદોલનમાંથી નીકળીને એક જાતિના આધારે નેતાઓ આવ્યા, એવી રાજનીતિ થઈ ગઈ છે આ દેશમાં અને જે કોંગ્રેસે શરૂ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીએ જ વાતને આગળ વધારી કે જાતિના આધારે વોટ લઈ લો અથવા થોડા ભાષણ કરીને વોટ લઈ લો. કેવી રીતે ભારતીય જનતા પાર્ટી આગળ નથી વધારી? અમે હંમેશા કહીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ છે કે અનામત આંદોલન જીતુભાઈને પણ ફળ્યું છે. હું ભારતીય જનતા પાર્ટીનો 27 વર્ષથી નાના મોટા પદ સાથેનો સેવક રહ્યો છું, કાર્યકર્તા રહ્યો છું. તો આની ફળશ્રુતિ એ નથી પાટીદાર અનામત આંદોલન. પાર્ટીની વ્યવસ્થા છે. જીતુ વાઘાણી કાયમ નથી, જીતુ વાઘાણી પણ આવતીકાલે ન હોય, એની જગ્યાએ બીજા હોય. આ તો પરંપરા, અમારે ત્યાં આ જવાબદારી છે. 2017ની ચૂંટણીમાં તમારી આગેવાનીમાં ભાજપ 99 પર આવી ગઈ. હું આપને એ જ કહું છું કે 6ઠ્ઠી વાર જીત્યા કોંગ્રેસ બતાવે. આ દેશની અંદર 6ઠ્ઠી વાર આ પ્રકારે કલુષિત વાતાવરણ કર્યું હોય અને જીત્યો એવું કોંગ્રેસના ખાતામાં નથી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈ શાહની ધરતી ઉપરથી. મારે આપણે એ જણાવવું છે કે સંદેશનો ઇન્ટરવ્યુ મારું કાઢજો, હું પ્રમુખ થયો પછી સીધું જ મેં કહ્યું હતું કે લખવું એ લખી લેજો, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2017માં આવશે. આજે પણ કહું છું કે તમે બતાવજો ઇન્ટરવ્યુ 2019માં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ નેતૃત્વ કરતી હશે અને ભારતીય જનતા પાર્ટી અમારું ઇન્ટરવ્યુ બતાવજો આપ, એમ કહું છું. પ્રધાનમંત્રીનું વિઝન છે આદર્શ ગામ યોજના, જેની વાત કરું તો એમાં ફેઝ 3માં માંડ હવે બસ 5 ગામ બચ્યા છે જેમાં યસ અડોપ્ટ કર્યું છે. તો શું લાગે છે ધારાસભ્યો જ ક્લિયર નથી? નરેન્દ્રભાઈ મોદી હંમેશા નવા પ્રયાસો એ કરતા હોય છે. હું આપને એમ કહું કે આદર્શ ગ્રામ યોજના નરેન્દ્રભાઈ ન લાવ્યો તો કામનું ભલું થાત. મોટા ભાગના ગામોમાં નરેન્દ્રભાઈ રાજ્યમાં હતા ત્યારે પણ એ ગામને નવી સુવિધાઓ આપવા માટે કોઈ એક ગામને મોડેલ ગામ તરીકે લેતા હતા. એમણે સ્વચ્છતા માટેના પણ આગ્રહી. આજે ગાંધીજીના વિચારોની વાત એ નરેન્દ્રભાઈ ગુજરાતની ધરતી ઉપરથી કરી. આજે દેશની જનતાએ જન આંદોલન તરીકે સ્વીકારી છે, એમના વિચારો સ્વીકાર્યા છે. હું માનું છું કે એમનો વિચાર છે ને વિચારને લઈને કેટલાક લોકો ચાલ્યા છે, નહીં ચાલ્યા તો ભવિષ્યમાં ચાલશે. ખરેખર છે કે પ્રધાનમંત્રીની દરેક યોજનામાં એક વિઝન હોય છે. આયુષ્યમાન ભારત યોજના હોય કે પછી ગરીબોના કલ્યાણ માટેની કોઈ પણ યોજના, પ્રશ્ન એના એક્ઝિક્યુશન પર છે. કોઈ એવી વ્યવસ્થા નથી ઉભી કરી શકાય કે યોજના સામાન્ય માણસ સુધી પહોંચી શકે. એવું આપ કહો છો. આ રાજ્યની જનતાએ મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આયુષ્યમાન ભારત, મા કાર્ડની હકીકત અમે બતાવી દીધી છે સાહેબ, અને બહુ જ ડિટેલ સાથે સરકારે પણ સ્વીકાર્યું છે. કોઈ જગ્યાએ ખોટું થયું હોય, કોઈ હોસ્પિટલ ખોટું કરતી હોય કે ન લેતા હોય, એનો અર્થ એવો નથી કે લોકોને લાભ નથી. પ્રશ્ન મારો એ છે કે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ ઘણા થાય છે, પણ બીજા પાર્ટીના નેતાઓ માટે પણ સારું કહેતા શીખવું જોઈએ. કોંગ્રેસના કયા એવા 5 નેતાઓ કે જેમના વિશે તમે એવું માનો કે આ સારા નેતાઓ છે? હું તો માનું છું કે ગાંધીજી જ્યાં સુધી આ જે કોંગ્રેસ ગૌરવ લે છે, એને તો કીધું હતું કે આ કોંગ્રેસને વીખીને કરો. ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ આ થઈ
છે સત્તાલક્ષી બની ગઈ. પેલા ગ્રામ સ્વરાજથી અત્યારના સ્વરાજ્યની કોંગ્રેસના કલ્પના, સ્થાનિક નેતાઓ બિલકુલ સત્તા પોતાની આસપાસ, હું તો એમ કહું છું વંશવાદ વાળી પાર્ટી બની ગઈ. ગાંધી પરિવારથી બહાર નથી નીકળી શકતી. 5 એવા તમે મારો કોંગ્રેસના કટાક્ષ કરો ને, નેતાઓ. તમારો કટાક્ષ કરો ને, લોકોને બહુ મજા આવે. બરાબર આ લોકોએ લાગમાં લીધા. લોકોની માનસિકતા, એક્ઝેક્ટલી એ મને એવું લાગે છે કે ક્યારેક ક્યારેક હું કોઈ મીડિયા કે પ્રિન્ટ મીડિયા કે એમનો વાંક નથી કાઢતો, પણ જે પ્રકારે એક અતિક્રમણ થઈ રહ્યું છે એના કારણે લોકોને હંમેશા એને મજા આવે વિકૃતિ છે. કહીએ, હા. એને શું કહીએ ખબર નથી, પણ એક વર્ગ એવો પણ છે કે સાચું સમજીને ચાલે છે. સાચું, આ વખતે પણ હું માનું છું કે આપણા માધ્યમથી સાચું ખોટું શું 5 ને તો હું માનું છું કોંગ્રેસ આઈ બની. અત્યારના સ્થાનિક કોંગ્રેસ નેતાઓમાંથી, આઈ ગુજરાતના બની. નેતાઓમાંથી હું એવું માનું છું કે બધા જ લોકો ગુજરાતની કોંગ્રેસમાં કોઈ સારો નેતા હોત તો કદાચ એમની કોઈ સત્તા નાની મોટી આવી હોત. 22 વર્ષ પછી 5 વર્ષનો પટ્ટો એ ભારતીય જનતા એટલે અમે એવી આશા પાર્ટીને રાખીએ કે 2019 કેટલાક હશે, હું બધાના ખરાબ નથી કહેતો, કેટલાક કેટલાક લોકો હશે, પણ જે નેતૃત્વ કરે છે એમાં કોઈ નાની મોટી તકલીફ છે. હવે જીતુભાઈ આશા રાખીએ છીએ કે વિકાસની રાજનીતિ કામ કરે અને ગામડા સુધી વિકાસ થાય. આપનો ખૂબ ખૂબ આભાર. પેલા કરતા વિકાસ થયો જ છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ટુ ધ પોઈન્ટમાં આપણે જીતુભાઈ વાઘાણી સાથે વાત કરી. સટીક સવાલોના તેમણે સટીક જવાબો આપ્યા છે. ફરી મળીશું એક નવા ચહેરા સાથે અને નવા મુદ્દાઓ સાથે.